તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે અમે ખેતરમાંથી લાયા છીએ ખંજરો, જે અમારી બાજુ જે અમે અત્યારે લાયા છીએ શાકભાજી, અને ખંજરો કહેવાય છે। અને તમારે શું કહેવાય છે કોમેન્ટ કરજો। તો જો તમને પહેલાં બતાવું કે આને પાણીથી ધોવાનો હોય છે। સૌ પ્રથમ તો સારી રીતે ધોઈ નાખવાનો, એટલે કે રેત બેત હોય ચોટી હોય તે પડી જાય। જો તમને બતાવું તો જો અમારે અત્યારે ખંજરાની ભાજી બનાવવાની, જો ધોવેરા છે જે અમે ખેતરમાંથી લાયા હતા। જો લેતી આવે ને બધું, અને પત્તા લેવાના ખાલી હા, ફૂલ હોય કાઢી નાખવાના। જો આવી રીતે સરખી રીતે ધોઈને આવી રીતે સમારવાનો હોય છે, નાનો નાનો કટિંગ કરી દેવાનો હોય છે આને। તો બના રહેજો વિડીયોમાં, તમને બતાવીશું કે આની શાક કેવી રીતે બનાવવાનું હોય, જે ભાજી કહેવામાં આવે કે ભાજી કેવી રીતે બનાવવાની હોય છે। હા, ફૂલ જો આવી રીતે એને સરખો કરી દેવાનો હોય। જો આવે ને આનું શાક બનાવવાનું છે। જો આટલું બધું લાયા અમે ખેતરમાંથી આજે। તો જુઓ સરખી રીતે સાફ કરવાનું કામ ચાલુ છે। જુઓ આ મારા મમ્મી બેઠા, જુઓ તાક ગયા બાજુ, આ મારા વાઈફ। મને ભાઈ શું કહેવાય? મને કંજરો, કોઈક બીજું ના કહેવાય ભાઈ? તમારી બાજુ શું કહેવાય છે કોમેન્ટ કરજો આને। તો જુઓ કમ્પ્લીટ આપણે જે સાફ કરવાનું હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને। હવે જુઓ મસ્ત પાણીમાં 2 વાર ધોઈ નાખવાની હોય છે। તો જુઓ આ બીજી વાર પણ ધોવેરા છે પાણીમાં। હવે શું કરવાનું? એટલે સમારવાની નહીં, કાપવી નહીં પડે? તો આટલું આટલું મોટું હે? તો આને કાપવાની નહીં હોતી સકુએથી, આમને આમ જ એને વઘારવાની હોય। જુઓ હે, આવું જ કરવાનું હતું એમ? ખાલી હું વળી કે હજી સકુએ કરીને કાપવાની છે નાની નાની ને એવી બધી એમ। તો જો રોટલા બનાવી દીધા છે બાજરીના, જો બતાવું તમને। અને હવે બનાવવાનું છે શાક, બનાવવાનું છે જોવાનું। બાજરીના રોટલા અંગત શાક સારું લાગે એમ? નત નવું બનાવીને ખાવાનું, બોલો। આ છે ગામડાનું જીવન ભાઈ, મનગમતું ખાવાનું હોય। ના, હવે શું નાખે રી? તેલ। થોડું ક્યાં જો તેલ નાખી દીધું છે। ઓલું વાટવાનું નહીં ને, આખું નાખું? પત્તા પત્તા નાખવાના એમ ને? જો આપણે દેશી ચૂલો અમારા વેવાઈએ બનાવેલો હતો, અમારા અમૃતજી, અમારા વેવાઈ, મારા આઢુના પપ્પા, અમારા ચૂલાના દાતા છે અમારા। સારું કરીને બનાવ્યા અત્યારે ને કે જો મરચું નાખી દીધું છે। ખાલી મરચાનો જ વઘાર ને, બીજું કઈ? લસણ ને જીરું, જો વઘાર જુઓ, લસણ ને મરચા ને એવું બધું નાખ્યું છે એમાં।
તો ભાઈ જેનું અમે શાક બનાવીએ છીએ ને એને અમારે અહીંયા ખંજરો કહેવામાં આવે છે, ને તમારે શું કહેવાય છે એને પણ અમને કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે ભાઈ અમારે આને ખંજરો કહેવાય છે ને તમારે આને શું કહેવાય છે. ઓકે, કોમેન્ટ કરજો, અને વ્લોગ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. જો બનાવવાનું ચાલુ છે. ખાલી વઘાર થઈ જાય પછી નાખી દેવાનું કે આમાં કઈ કરવાનું? બીજું શું નાખવાનું? લસણ. એ શું એવું કર્યું એમ? બાપુ ને એવું શું બનાવ્યા હતા? થઈ ગઈ કમ્પ્લીટ એવું? હા ઓકે. તો જો હવે ખંજરો નાખવાનો છે. જો પત્તા એડ કરી દીધા અમે, એટલે કે નાખી દીધા આપણે એમ. જો તમને અંદરથી બતાવું. તો પેલા આમ તો નહીં માય સમજી જાય, તાત્કાલિક ગળી દે એવું ચમ. જુઓ પત્તા નાખી દીધા છે અને ઉપર ઢાંકી દીધું છે, એટલે બધા મિક્સ થઈ જાય અને ગળી પણ જાય. જે આપણે પત્તા નાખ્યા ને એની વાત છે. જુઓ આ બધા ગળી જાય એમ, થોડુંક જ થાય ને મતલબ. મિતિ શેનું શાક બનાવ્યું આપણે? કંજરાનું. શેનું? આઈ એમ દેશી ગામડિયા એમ. સુરતમાં રહેતા ત્યારે આવું આપણા નસીબમાં હતું નહીં, પણ અત્યારે તો જુઓ આપણને એવું લાગે કે ભાઈ હે સુરતના સપના નહીં જોવાના. બહુ મોંઘું પડી ગયું અમારે સુરત તો ભાઈ. જો તાજરજાની ભાજી બને ને એવું થઈ ગયું કમ્પ્લીટ શાક. જોવા હજી થોડી વાર પણ ચડવા દેવાનું છે, એટલે બહુ બેસ્ટ થની બહુ બેસ્ટ બની જશે ને હાવ ગળી પણ જાય. શું બનાવે? નીતિ માટે નોખું બનાવે. અમારે મિત્તલબેન ને નહીં ભાવતું. બોલો કેટલી વાર રાખવાનો? 5 મિનિટ. તો એ બધું ગળી જાય તો તો જુઓ કમ્પ્લીટ આપણે જે ભાજી બનાવવાની હતી તે કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ તમને બતાવું. કાજરદાની ભાજી જેવી જ કરી. ઉતાર લે ને હવે, ચડવા દેવાનું હજી એવું એમ? કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ જેને ભાજી ભાવતી હોય તો આવી જાજો આપણા ઘરે જમવામાં, આપણે બનાવી આપીશું તમારા માટે સ્પેશિયલ. જો આપણે ભાજી બનાવી હતી, જુઓ તમને બતાવું. આવી બની હતી, ગળી ગઈ છે. પત્તા હતા ને એ પત્તા નાના થઈ ગયા અને આવી રીતું થઈ ગયું. જુઓ જો બાજરીના રોટલા સાથે જમવાનું. બહુ મસ્ત બને. તને ભાવે નથી? આ તને લાલુ ભાવે છે તો ખા ને. કેમ તે ખાધું ને? હે એવું બીજું ખાયું? ખાજી કેવું લાગે? મને તો બહુ મસ્ત ભાવ્યું. તો જો ભાઈ આપણે તો એક મોઢું ભર્યું છે, આપણને બહુ મસ્ત લાગી છે ભાજી. તમને બતાવું, મારા વાઈફ લાયા હતા ને એને જાતે જ બનાવી છે, તો એને પણ પૂછી લો કે ભાઈ કેવી લાગી તમને. જુઓ
કેવી હે મિતિ? કેવી લાગી તને ભાજી? રાહુલ તને? રાહુલ તો શરમી જાજો. તને કેવી લાગી? તો ભાઈ મસ્ત બની છે આપણે ભાજી. કોમેન્ટ કરજો વિડીયોમાં કે ભાઈ તમે આને શું કહો છો. અમે તો આને કંજરો કહીએ છીએ અને બનાવતા હોય તો પણ કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી.